યુવતીઓ સાથે દોસ્તી કરીને એકલા દમણ જતા યુવાનો સાવધાન। આ કિસ્સો છે સુરત વિસ્તારનો કે જ્યાં સોશિયલ મીડિયાના મારફતે યુવતી સાથે દોસ્તી થાય અને પછી દમણ ફરવા જાય અને ત્યાં યુવાન લૂંટાઈ જાય। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। મારફતે યુવતીઓ પોતાની પ્રેમ જાળની અંદર આજના યુવાનોને ફસાવતી હોય છે। પહેલા સોશિયલ મીડિયામાં દોસ્તી કરે, ત્યારબાદ એમનો સંબંધ પ્રેમ સુધી પહોંચે અને આ જ યુવાનો કંઈ પણ પ્રેમની અંદર કરી છૂટવાની ભાવનાની સાથે ત્યારબાદ ત્યાંથી લૂંટાઈને પાછા ફરે। આવું જ કંઈક સામે આવ્યું છે દમણ વિસ્તારની અંદર કે જ્યાં એક યુવાન હતો સુરતનો કે જેણે સોશિયલ મીડિયાના મારફતે એક યુવતીની સાથે પ્રેમમાં ફસાયો। આજના સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ્સ બનાવતામાંની જાણે હોડ લાગી હોય, જેમના સૌથી વધારે ફ્રેન્ડ્સ હોય અને એમની આબરૂ વધારે, આવું યુવાનો માનતા હોય છે। અને ખાસ કરીને એમાં પણ ફ્રેન્ડ લિસ્ટની અંદર યુવતીઓની સંખ્યા કેટલી એ બાબતે ખાસ યુવાનો તલપાપડ રહેતા હોય છે અને પોતે ગર્વ અનુભવતા હોય છે। તો મિત્ર બનાવતા અને એમાં પણ ખાસ મહિલા મિત્ર બનાવવા માટે કેટલાક લોકો ભારે તલપાપડ બનતા હોય છે, પરંતુ અજાણી મહિલાઓની સાથે કરેલી દોસ્તી ક્યારેક નુકસાન પણ કરાવી શકે છે, તમે એમાં ભેરવાઈ પણ જતા હોય છે। અને આવી જ ઘટના સુરતના એક યુવાનની સાથે ઘટી। દમણ જે આમ તો પ્રવાસન માટે એક કેન્દ્રનું સ્થાન છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી મોટા સંખ્યાની અંદર યુવાનો દમણને પસંદ કરતા હોય છે, કારણ કે લોકો ત્યાં ખાવા પીવાની પાર્ટી કરતા હોય છે અને ત્યાં કોઈ પણ પ્રકારની રોકટોક મળતી નથી। આને કારણે લોકો વધારે દમણ જતા હોય છે। તાજેતરમાં જ દમણની એક હોટલમાં ખાવા પીવાની પાર્ટી કર્યા બાદ એક વ્યક્તિ સાથે હોટલમાં લૂંટ થઈ ગઈ અને આ લૂંટ બીજા કોઈ નહીં પરંતુ એ જેની સાથે ફરવા ગયો હતો એની સાથી મિત્ર યુવતીએ કરી હતી। આ જાણીને યુવાન પણ ચોંકી ગયો હતો। પોતાની આબરૂ જશે અને એ જ ડરથી ઘણા ખરા યુવાનો આવી ઘટના અગાઉ બનતી હોય તો પણ પોલીસના ચોપડે સુધી નોંધાતી નથી અને કારણે અનેક યુવતીઓ આવા યુવાનોને પોતાનો શિકાર બનાવતા હોય છે, પરંતુ આ યુવાને પોતાની આબરૂનો વિચાર કરવા કરતા આવા યુવાનો બીજાને બચાવી શકે એના માટે પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસે આ યુવતીને પકડી પાડી અને જરૂરી તપાસ હાથ ધરી। આ હોટલની અંદર લૂંટ થઈ, મોંઘીદાટ તેના મોબાઈલ ચોરાઈ ગયા, સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયા અને પ્રથમ નજરે આ એક સામાન્ય ઘટના હતી, પરંતુ કહાનીનો વળાંક તો ત્યારે આવ્યો કે લૂંટારો કોઈ અજાણ્યો નહોતું, પરંતુ પોલીસ તપાસની અંદર બહાર આવ્યું કે એ જે લૂંટ કરી હતી, એ જે ચોરી થઈ હતી, એ એની વ્યક્તિ જેની સાથે જે બે મિત્ર હતી, જે એની યુવાન જેની સાથે ફરવા ગયો હતો, એ યુવતીએ જ લૂંટ કરી હતી। જી હા, સુરતથી દમણ આવેલો આ વ્યક્તિ દમણમાં મોજ મસ્તી કરતો હતો, ત્યાં ફર્યો હતો, ખાવા પીવાની પાર્ટી કરી, ત્યારબાદ દમણની હોટલમાં તેની સ્ત્રી મિત્રની સાથે ડ્રિંક લે છે અને ડ્રિંક લીધા બાદ જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે એ પોતે લૂંટાઈ ગયો, એનું સર્વસ્વ ગુમાઈ ગયું, એના સોના ચાંદીના દાગીના લૂંટાઈ ગયા, એના મોંઘીદાટ ફોન લૂંટાઈ ગયો। હવે એ યુવાન કરે શું? જો એ યુવાન પોતાની આબરૂનો વિચાર કરે અને આ ઘટના બીજા કોઈને ખબર ના પડે એવો વિચાર કરીને જો પોલીસ સુધી ના પહોંચે તો આ યુવતી અન્ય યુવાનોને પણ નિશાને બનાવ્યો। આવું જ વિચારીને આ યુવાન પોતાની સાથે જે અઘટિત ઘટના બની હતી, જે એ યુવાને કલ્પના પણ નહોતી કરેલી એવી જે ઘટના બની, એના કારણે એને જે દમણ પોલીસને જાણ કરી અને દમણ પોલીસ હરકતમાં આવી અને દમણ પોલીસ આ મામલે 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી। દમણ પોલીસે જેની ધરપકડ કરી તે મહિલા સહિત 3 આરોપીઓ અતિશય શાતિર અપરાધી નીકળ્યા। બંને મહિલા દમણના કોઈ બીચ પર મળી જાય તો ચોક્કસથી તમે પણ ચોંકી જજો અને દોસ્તી કરવાની ઈચ્છા જાગે, પરંતુ તમે ભૂલમાં પણ આ યુવતીઓ સાથે દોસ્તી નહીં કરતા, કારણ કે જે આ યુવતી જે છે તે સુરતની છે અને એની સાથે તેજસ વસાવા પણ જોડાયેલો છે। આ બંને યુવતીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો સૌપ્રથમ તેઓ સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની સાથે ચેટ કરે છે, કન્વર્ઝેશન થકી સામેના વ્યક્તિને મોહિત કરે છે, ત્યારબાદ તેની કામળના એવા ઓજસ પાથરે છે કે કોઈ પણ યુવાન હોય તેની અંદર છેતરાઈ જાય અને એનો છટકુનો ભોગ ના બની શકે। ત્યારબાદ આ બંને યુવતીઓ તકનો લાભ લઈ એ વ્યક્તિને તમામ મોંઘીદાટ ચીજ વસ્તુઓ, રોકડ રૂપિયા લઈને ફરાર થઈ જતા હોય છે।
તમારું શું માનવું છે આ અંગે અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. જોતા રહો હોટલાઇન ન્યૂઝ. નમસ્કાર.